ચાંદીના સતત વધતા ભાવથી રાજકોટની બજારમાં મંદીનો માહોલ છવાયો છે। ખરીદી ઘટતા ચાંદી કામના કારીગરો બેરોજગાર થઈ રહ્યા છે। 24 કલાક ચાલતા કારખાના મંદીના લીધે માત્ર 5 કલાક ચાલતા હોવાનો દાવો કરાયો છે। સોના ચાંદી બજારમાં મંદીને લીધે 2.5 લાખ કારીગરો બેકાર થયા છે। કામ ન મળતા પશ્ચિમ બંગાળના કારીગરો વતન પરત જઈ રહ્યા છે। બેકારીને લીધે કારીગરો અને કારખાના માલિકોની સ્થિતિ કથળી છે। ભાવ યથાવત રહ્યા તો ચાંદીકામ ઉદ્યોગ ભાંગી પડવાની એસોસિએશનને ભીતિ છે। મારું નામ છે રાજન છગનભાઈ મુંગરા। હું આ ધંધામાં 10 વર્ષથી સંકળાયેલો છું। અત્યારે પૂરી માર્કેટમાં સાવ મંદીનો જ માહોલ થઈ ગયો છે અને ક્યાંય કોઈ જગ્યાએ કામ જ નથી। જે અમે મહિલાને કામ દેતા એ અત્યારે પૂરું સ્ટોપ થઈ ગયું છે, જે ફિટિંગ કામ માટે, ડાયમંડ ચોંટાડવા માટે। હા, મારી પાસે 40 જણાનો સ્ટાફ હતો, અત્યારે મારી પાસે 8 જણાનો સ્ટાફ છે। 24 કલાક હાલતું, અત્યારે 5 થી 6 કલાક વધીને 5 થી 6 કલાક છે। પૂરો મંદીનો માહોલ જ થઈ ગયો છે અને ભાવ દિવસે દિવસે હાઈ થતો જાય છે। नहीं, कभी नहीं देखा है, पहली बार देखा। दिक्कत यहाँ काम नहीं हो पा रहा है, मतलब रेट एक जगह, भाव नहीं है, सेट का भी काम नहीं है, कारीगर लोग बहुत परेशान है। यहीं से हम लोग का भाड़ा, किराया, खाना खाना सब इधर से ही होता है। तो ऐसा रहेगा तो हम लोग काम कहाँ से करेंगे? हम सब रोज के कमाने खाने वाले हैं, दिक्कत हो रहा है। ये 3-4 दिन से, मतलब 1-2 महीने से प्रॉब्लम हो रहा है, काम भी नहीं है। सेट आधा पगार दे रहा है, आधा नहीं दे रहा है, वो भी परेशान है, हम लोग भी परेशान है। और कोई ऐसा रास्ता निकले जिससे हम लोग का थोड़ा तकलीफ कम हो, ऐसा कोई इंतजाम कीजिए जिससे एक रेट में अगर भाव रहेगा तो कारीगर लोग काम कर सकेगा, कोई दिक्कत नहीं होगा। અત્યારની બજારની પરિસ્થિતિ રોજે દાડે આ ધરખમ ભાવ વધારાના હિસાબે કે અમારા કાંઠાના જે રજીસ્ટર 1200 યુનિટો છે અમારી સંસ્થાના, એમાં અત્યારે હાલ કામ 20 થી 25% કામ રહ્યા છે અને ખૂબ બેરોજગારી ખાતામાં, અને ખાતામાં જે જોબ માટે લઈ જતા હોય મહિલાઓ છે કે એની ઘરે વેક્સ કાઢતા હોય, ફિટિંગ કરતા હોય, બીડવાનું કરતા હોય, મીનાકારી કરતા હોય, એ રોજગારી હાવ બંધ થઈ ગઈ છે। અત્યારે માનો ને અમારા આ કાંઠાના 20 કિલોમીટરના એરિયામાં કોઠારીયાથી માંડીને ટંકારા, નામ, વીચરી, વાલિયાસણ, ગુંદા બધા વિસ્તારોમાં કામ જતા, એ કામ એ માણો હાવ બંધ જેવા જ છે।